નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરી દીધેલી છે. ધોરણ 11 સાયન્સના ચેપ્ટર નંબર 2 નું નામ છે સુરેખ પથ પર ગતિ. આપણે કાલે એવું જોયું હતું કે સુરેખ પથ પર ગતિ ક્યારે કહેવાય કે જ્યારે કોઈ પદાર્થ સુરેખ માર્ગ પર ગતિ કરતો હોય તો પદાર્થની એવી ગતિને આપણે સુરેખ પથ પરની ગતિ કહી શકીએ છીએ. હવે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ભૌતિક રાશિઓ વિશે ભણી ગયેલા છીએ. તો આ ભૌતિક રાશિઓના બે પ્રકાર છે. અહીંયા હું લખું છું અદિશ ભૌતિક રાશિ, અથવા તો અહીંયા હું આ રીતના લખું ભૌતિક રાશિ. ભૌતિક રાશિના બે પ્રકાર આપણે પાડી શકીએ છીએ. અદિશ ભૌતિક રાશિ અને બીજી છે સદિશ ભૌતિક રાશિ. એના નામ ઉપરથી જ આપણને ખબર પડે. તો અદિશ ભૌતિક રાશિની આપણે જો વ્યાખ્યા લખવી હોય તો લખી શકાય કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર તેના મૂલ્યની જ જરૂર હોય, દિશાની જરૂર હોતી નથી, તેવી ભૌતિક રાશિને આપણે અદિશ ભૌતિક રાશિ કહી શકીએ છીએ, જેને ઇંગ્લિશમાં સ્કેલર ક્વોન્ટિટી કહેવાય છે. ચલો, સદિશ ભૌતિક રાશિ, દિશાની જરૂર પડે સદિશ, તો જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર હોય તે ભૌતિક રાશિને આપણે સદિશ ભૌતિક રાશિ કહી શકીએ છીએ. અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર અમુક ભૌતિક રાશિઓ વિશે ભણવાનું છે. જેમ કે એક ભૌતિક રાશિની વાત કરું, પથ લંબાઈ. અને અહીંયા બીજી એક ભૌતિક રાશિ છે જેને આપણે કહીશું સ્થાનાંતર. આપણે અહીંયા આ બંનેને એક ઉદાહરણ લઈને સમજીએ છીએ. માની લો કે આ કોઈક સુરેખ ગતિપથ છે, એના ઉપર કોઈક કાર ગતિ કરી રહી છે. હાલ આ કાર x1 બરાબર 0 સ્થાને પડેલું છે. હવે આ કાર જ્યારે અહીંયા હતી ત્યારે t1 સમય હતો. હવે થોડાક સમય બાદ આ કાર ધારો કે અહીંયા x2 બરાબર 80 મીટર જેટલું એને અંતર કાપ્યું. હવે 80 અહીંયા 0 છે સ્કેલ, અહીંયા 80 નો સ્કેલ છે, મીટર આપણે લખતા નથી અત્યારે હાલ. ચલો, અને t2 સમયગાળો લાગ્યો. તો અથવા તો આપણે જો અંતરની જ વાત કરીએ તો મીટર. તો તમને એવું પૂછવામાં આવે કે આ કારે કેટલું અંતર કાપ્યું, તો તમે શું કહેશો કે 80 મીટર જેટલું અંતર આ કારે કાપેલું છે. તો આ કારે કાપેલું અંતર એટલે એને કહેવાય એની પથ લંબાઈ. તો આપેલ સમયમાં ધારો કે આ કારે અહીંયાથી 80 મીટર અંતર કાપવા માટે 2 મિનિટનો સમય લીધેલો હોય, તો આપેલ સમયમાં અહીંયા t1 બરાબર 0 હતું અને અહીંયા ધારો કે હોય 2 મિનિટ. તો આપેલ સમયમાં પદાર્થે કાપેલું કુલ અંતર એટલે એને તમે શું કહી શકો છો? પથ લંબાઈ કહી શકો છો. એવું યાદ રાખવું કે આ પથ લંબાઈ જે ખરી એ કેવી ભૌતિક રાશિ છે? તો અદિશ ભૌતિક રાશિ છે. એટલે કે પથ લંબાઈને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જ જરૂર હોય, એને દર્શાવવા દિશાની જરૂર હોતી નથી. આપણે સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર એટલે જેને આપણે ડેલ્ટા એક્સ વડે દર્શાવી શકીએ છીએ. તો પદાર્થના સમય સાથે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે
સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે શું કહી શકાય? જેને ડેલ્ટા એક્સ કહી શકાય. તો આ પદાર્થના સ્થાનમાં કેટલો ફેરફાર થયો? તો સ્થાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા એક્સ બરાબર પદાર્થનું અંતિમ સ્થાન ઓછા પદાર્થનું પ્રારંભિક સ્થાન. એટલે ડેલ્ટા એક્સ બરાબર તમે અહીંયા લખી શકો છો કે અંતિમ સ્થાન 80 છે, પ્રારંભિક સ્થાન 0 છે. એટલે આ પદાર્થે કરેલું સ્થાનાંતર કેટલું થાય? તો 80 મીટર જેટલું થવાનું છે. ખ્યાલ આવે છે? ધારો કે અહીંયા ઉદાહરણ જો ચેન્જ કરવું હોય તો ધારો કે આ 20 ઉપર હતું અને આ 80 એ પહોંચ્યું. તો અહીંયા પથ લંબાઈ કુલ કેટલી કાપી? તો 20 થી 80 એ પહોંચ્યું એટલે 20 થી 80 એટલે 60 જેટલી પથ લંબાઈ અહીંયા થવાની છે. પણ આપણે જો સ્થાનાંતર ગણીએ તો 80 માઇનસ 20 એટલે સ્થાનાંતર પણ અહીંયા કેટલું થવાનું છે? 60 જેટલું થવાનું છે. એટલે સ્થાનાંતર એટલે સમય સાથે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. અને આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલું કુલ અંતર એટલે તમે એને શું કહી શકો છો? પથ લંબાઈ કહી શકો છો. જેમ પથ લંબાઈ એ અદિશ ભૌતિક રાશિ છે, તો આ સ્થાનાંતર એ સદિશ ભૌતિક રાશિ છે. કેવી ભૌતિક રાશિ છે? સદિશ ભૌતિક રાશિ છે. કેમ સદિશ ભૌતિક રાશિ છે? તો અહીંયા આપણે એવું કીધું કે અહીંયા સ્થાનાંતર આ કારનું કેટલું થયું? તો 80 મીટર જેટલું થયું. તો આપણે અહીંયા એવું પૂછવાના છીએ કે સ્થાનાંતર અથવા એવું કહી શકાય કે સ્થાનાંતર ચોક્કસ દિશામાં થાય છે. કાં તો અહીંયા આપણે આને ધન એક્સ દિશા ગણી દઈએ તો આ સ્થાનાંતર ધન એક્સ દિશામાં થયું કહેવાય. કાં તો આપણે ઋણ એક્સ દિશામાં પણ સ્થાનાંતર લઈ શકીએ છીએ. એટલે સ્થાનાંતરને ચોક્કસ દિશા હોય છે અને મૂલ્ય પણ હોય છે. માટે સ્થાનાંતર જે ખરી એ કેવી ભૌતિક રાશિ છે? સદિશ ભૌતિક રાશિ છે. એવું આપણે યાદ રાખીશું. બરોબર છે? અહીંયા આપણે ખાસ કરીને એક અગત્યનો ટોપિક ભણવો છે, વેગ. વેગને આપણે v વડે દર્શાવી શકીએ છીએ. તમે 9મા ધોરણની અંદર ભણીને આવેલા છો કે વેગ એટલે શું? તો આપેલા સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે વેગ. તો વેગને આપણે v વડે દર્શાવી શકીએ. તો એટલે અહીંયા આપેલ સમયગાળામાં પદાર્થના વેગમાં થતો ફેરફાર એટલે એને કહેવાય વેગ. પણ અહીંયા જે વેગ લઈશું એ વેગને આપણે સરેરાશ વેગ તરીકે ઓળખીશું. શેના તરીકે ઓળખીશું? સરેરાશ વેગ તરીકે ઓળખીશું. એટલે આપણે અહીંયા આ વેગને નામ આપીશું સરેરાશ વેગ. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણની સરેરાશ હોય તો એના ઉપર શું કરવામાં આવે છે? બાર દર્શાવવામાં આવે છે. તો આને સરેરાશ વેગને આપણે v બાર વડે દર્શાવી શકીએ છીએ. તો સરેરાશ વેગ v બાર ઇઝ ઇક્વલ ટુ આપેલ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. સમયનો ગાળો એટલે ડેલ્ટા ટી. સ્થાનમાં થતો ફેરફાર એટલે આપણે જાણીએ છીએ શું કહેવાય એને? સ્થાનમાં થતો ફેરફાર એટલે એને કહેવાય સ્થાનાંતર. એટલે આપેલ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે એને આપણે શું કહી શકીએ છીએ? અહીંયા જેને આપણે સરેરાશ વેગ તરીકે ઓળખી શકીએ છીએ. અહીંયા સ્થાનમાં થતો ફેરફાર એટલે અહીંયા લખ્યું કે સ્થાનાંતરનો એકમ શું થાય? મીટર થાય. જો આપણે અહીંયા સરેરાશ વેગનો એકમ લખવો હોય તો સરેરાશ વેગનો એકમ અહીંયા શું થવાનું છે? તો સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતરનો એકમ શું થાય? મીટર થાય. અને નીચે સમયનો ફેરફાર એટલે એનો એકમ શું થવાનો છે? સેકન્ડ થવાનો છે. એટલે જો આપણે સરેરાશ વેગનો એકમ લખવો હોય તો શું થવાનું છે? અહીંયા મીટર પ્રતિ સેકન્ડ થવાનું છે. હવે અહીંયા જો આપણે આ કિસ્સાની અંદર સરેરાશ વેગ ગણવો હોય તો આ ઉદાહરણની અંદર તો શું થાય? એ ઉદાહરણની જ વાત કરીએ તો સરેરાશ વેગ v બાર બરાબર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. હવે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા એક્સ એટલે શું થાય? x2 માઇનસ x1. એ જ રીતના ડેલ્ટા ટી એટલે શું થવાનું છે? અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. તો 80 માઇનસ 0 therefore v બાર ઇઝ ઇક્વલ ટુ 80 માઇનસ 0 અપોન 2 ભાગ્યા અહીંયા ધારો કે આ મિનિટની જગ્યાએ હું અહીંયા સેકન્ડ લઈ લઉં છું જેથી આપણને ગણવામાં સરળતા રહે. તો અહીંયા શું થવાનું છે? 2 માઇનસ 0. એટલે ધેરફોર v બાર બરાબર 80 ભાગ્યા 2.
એટલે અહીંયા v12 બરાબર આપણને શું મળવાનું છે 4 દુ 8 એટલે 40 સ્થાનાંતરનો એકમ મીટર નીચે સમયનો એકમ સેકન્ડ એટલે અહીંયા સરેરાશ વેગ આપણને કેટલો મળવાનો છે 40 મીટર પ્રતિ સેકન્ડ મળવાનો છે પરંતુ અહીંયા આપણે આ જે સરેરાશ વેગ ગણ્યો એ સ્થાનમાં થતો ફેરફાર હતો અને સમયના ચોક્કસ ગાળા માટે શોધ્યો હતો એટલે 0 થી 2 સેકન્ડ વચ્ચે શોધ્યો હતો પરંતુ તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે અહીંયા ધારો કે કોઈક આ જગ્યાએ કાર પહોંચી હોય અને એ વખત ધારો કે સમય 1.5 સેકન્ડ થયો હોય તો આ સમયની 1.5મી ક્ષણ માટે આ કાર અહીંયા પહોંચી હોય ત્યારે એનો વેગ કેટલો તો એ વખતે તમારે જે વેગ શોધવાનો થાય એ વેગને તમે તાત્ક્ષણિક વેગ અથવા તો તાત્કાલિન વેગ કહી શકો છો એટલે શું કહેવાય સમયની કોઈ ચોક્કસ ક્ષણ માટે વેગના મૂલ્યને તત્કાલીન વેગ અથવા તો તાત્ક્ષણિક વેગ કહે છે તત્કાલીન વેગ કહે છે તો આપણે તત્કાલીન વેગનું હવે સૂત્ર સાબિત કરવું છે તો તત્કાલીન વેગના સૂત્ર સાબિત કરવા માટે અહીં તત્કાલીન વેગનું સૂત્ર મેળવવા માટે સમયનું કલનશાસ્ત્ર અનુસાર લક્ષ લેવું પડે શું લેવું પડે લક્ષ લેવું પડે આ લક્ષ શું છે એ તમે આટલું નોટ ડાઉન કરો હું બોર્ડ રફ કરીને તમને સમજાવું છું ચલો હવે આપણે તાત્ક્ષણિક વેગ અથવા તો તત્કાલીન વેગની વાત કરીએ છીએ હવે તત્કાલીન વેગ શું છે એની ફરી વખત ચર્ચા કરું ધારો કે કાર અહીંયા હતી એટલે કે x1 બરાબર 0 ઉપર હતી અને t1 બરાબર 0 સેકન્ડ પર હતી અહીંયાથી કાર આ જગ્યાએ આવી x2 બરાબર 80 મીટર થયું અને t2 બરાબર આપણે 2 સેકન્ડ લીધેલું હતું સરળતા ખાતર તો તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ જગ્યાએ જ્યારે કાર પહોંચી હશે એટલે કે સમય t બરાબર 1.5 સેકન્ડ થયો હશે એટલે સમયની કોઈ આ 1.5 એક ઉદાહરણ છે પણ સમયની કોઈ ચોક્કસ ક્ષણ માટે સમયનો ગાળો નથી અહીંયા શું હતો ચોક્કસ સમયનો ગાળો હતો કે 0 થી 2 સેકન્ડ વચ્ચે પણ તમને અહીંયા શ્યોરલી એવું જ કીધું છે કે 1.5 સેકન્ડે આ કારનો વેગ કયો હશે કેટલો હશે તો એના માટે આપણે અહીંયા તત્કાલીન વેગ અથવા તો તાત્ક્ષણિક વેગનો ઉપયોગ કરવો પડે છે તો તાત્ક્ષણિક વેગનો ઉપયોગ કરવા માટે શું કરવું પડે કે આ સમયનું લક્ષ લેવું પડે તો સમયનું લક્ષ લેવું એટલે સમયને ખૂબ જ નાનો ગણવો તો અહીંયા આપણે સમયનું લક્ષ લેતા માટે સમયનું લક્ષ લેતા તો આ સરેરાશ વેગનું જે સૂત્ર હતું સરેરાશ વેગ v12 બરાબર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી તો આ સમય જે હતો એનું આપણે શું લેવાનું છે લક્ષ લેવાનું છે જેને ઇંગ્લિશમાં કહી શકાય લિમિટ લેવાની છે તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 અને શું વંચાય લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી અહીંયા આવું આગળ લખેલું હોય લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એટલે તમે સમયની લક્ષ લીધેલી કહેવાય અથવા સમયનું લક્ષ લીધેલું કહેવાય એનો મતલબ એવો થાય છે કે સમય 0 નથી પણ 0ની ખૂબ જ નજીકનો છે એટલે કે કોઈ ચોક્કસ મૂલ્યનો છે બરોબર છે જેવું તમે સમયનું લક્ષ લો એવું આ સરેરાશ વેગનું રૂપાંતરણ શેમાં થઈ જવાનું છે તત્કાલીન વેગ અથવા તો તાત્ક્ષણિક વેગની અંદર થઈ જવાનું છે અને આ ડેલ્ટાનું રૂપાંતરણ ડીની અંદર થઈ જવાનું છે શેમાં થાય ડીમાં થાય અને આ શું થવાનું છે આ ડેલ્ટા ટીનું થઈ જવાનું છે ડીટી તો આ તત્કાલીન વેગનું આપણને જે સમીકરણ મળ્યું એ કલનશાસ્ત્ર અનુસાર છે કારણ કે જો તમે મારા બેઝિક મેથ્સના લેક્ચર ભણ્યા હશે તો એની અંદર વિકલનનો એક ટોપિક છે તો વિકલનની અંદર આને આપણે શું કહી શકીએ છીએ ટી સમય છે
એક્સ સ્થાન છે, કોઈ ચોક્કસ સ્થાન છે, તો સમયની સાપેક્ષે સ્થાન અને સ્થાનાંતર એ કહી શકાય, પણ સ્થાન લખીશું, ચોક્કસ કોઈ સમય માટે છે, કોઈ એક જ સ્થાન માટે છે, સ્થાનાંતર માટે નથી. સમયની સાપેક્ષે સ્થાનનું વિકલન શું કહેવાય? વિકલન એટલે આ તત્કાલીન વેગ. બરોબર છે? તત્કાલીન વેગ આશા રાખું છું કે તમને સમજણ પડી હશે. અને છેલ્લે એક બાબત કે આ વેગ નામની ભૌતિક રાશિ એ અદિશ ભૌતિક રાશિ છે. કેવી ભૌતિક રાશિ છે? અદિશ ભૌતિક રાશિ છે. સોરી, ભૂલ થઈ, સદિશ ભૌતિક રાશિ છે. કેમ સદિશ ભૌતિક રાશિ છે? યાદ રાખજો, ભૂલ ના કરતા. વેગ એ કેવી ભૌતિક રાશિ છે? સદિશ ભૌતિક રાશિ છે. કેમ સદિશ ભૌતિક રાશિ છે? કારણ કે આ v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, આપણે સૂત્ર આવું ભણ્યા છીએ, v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. તો આ ઉપર શું છે? ઉપર આ છે સ્થાનાંતર. શું છે? સ્થાનાંતર. તો સ્થાનાંતર કેવી ભૌતિક રાશિ છે? સદિશ ભૌતિક રાશિ છે. જો સ્થાનાંતર સદિશ ભૌતિક રાશિ હોય તો વેગ પણ કેવી ભૌતિક રાશિ થાય? સદિશ ભૌતિક રાશિ થવાની છે, કારણ કે v એ ડેલ્ટા એક્સના સમપ્રમાણમાં છે. બરોબર છે? અહીં આટલું લખો એટલે આ ટોપિક અહીં આપણે પૂરો કરીએ છીએ. ત્યારબાદ હવે આગળ આપણે પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ વિશે સમજીશું, અને આલેખની રીતે કઈ રીતના આ વેગ મેળવી શકાય એ આપણે જોવાનું છે. તો તમે જો મારા વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.